જય રામાપીર મિત્રો, આજે આપણે આવ્યા છીએ પીપળી ધામ, જ્યાં રામદેવ પીરનું મંદિર છે અને સવા ભગતની જગ્યા છે. તો આજના વિડીયોમાં આપણે પીપળી ધામનો ઇતિહાસ જાણવાના છીએ અને જમવાની રહેવાની વ્યવસ્થા વિશે પણ તમને માહિતી આપવાના છીએ. તો મિત્રો, અમે પહોંચી ગયા છે પીપળી ધામ. ગાડી પાર્ક થઈ ગઈ છે અને અમે હવે જઈ રહ્યા છીએ મંદિર તરફ. તો મિત્રો, અત્યારે વાગ્યા છે સવારના 8 અને તમે જોઈ શકો છો કે હાલમાં થોડો વરસાદ પડીને ગયો છે. તો કીચડ પણ રસ્તા ઉપર દેખાઈ રહ્યો છે. તો હવે આપણે જઈ રહ્યા છીએ મંદિર તરફ. તો મિત્રો, આપણે હવે પહોંચી ગયા છે મુખ્ય પ્રવેશ દ્વારમાં. તો મિત્રો, આ છે રામદેવ પીરજીનું ભવ્ય મંદિર. અને આજે હતી અષાઢી બીજ, તો લોકો પણ દર્શન માટે ખૂબ વધુ સંખ્યામાં પધાર્યા હતા. તો મિત્રો, હવે આપણે વાત કરીશું મંદિરના ઇતિહાસ વિશે. તો મિત્રો, વાત છે વિક્રમ સંવત 1968ની, કે જ્યાં પીપળી ગામમાં દુષ્કાળ પડ્યો હતો. તેથી અહીંથી સવા ભગત માટીના કામ વ્યવસાય માટે કચોલિયા ગામ ગયા હતા. દિવસે તેઓ વાસણ બનાવતા અને રાત્રે સત્સંગ કરતા હતા. એક સાંજે તેમની પાસે સદગુરુ કબીર સાહેબ સાધુ સ્વરૂપે આવ્યા અને પોતાનું નામ અંશદાસ બતાવીને કબીર સાહેબે સવા ભગતથી ગુરુ ઘરનું જ્ઞાન આપ્યું. ત્યારબાદ એ વર્ષે વિક્રમ સંવત 1968ની એક રાત્રિએ રણુજાના રાય એટલે કે રામદેવ પીર બાપાએ સવા ભગતને સ્વપ્નમાં આવીને કહ્યું કે સવા, મારે તારે ત્યાં કાયમ માટે બેસવું છે. રામદેવ પીર બાપાએ કહ્યું કે અહીં અખંડ સદાવ્રત ચાલુ થશે અને સમય આવે ત્યારે મારું 52 ગજનું દેવળ બનશે અને ઈશાન ખૂણામાં મારો 52 ગજનો નેજો ફરકશે. 1972માં સવારામ સાહેબે મંદિરનું નિર્માણ કર્યું અને ભગવાન રાધે કૃષ્ણની મૂર્તિ અને રામદેવજી મહારાજના ફોટાની સ્થાપના સવારામ બાપાએ તેમના ધર્મપત્ની જમુનામાં અને નજીકના શિષ્ય જબુબા દ્વારા સંતો, મહંતો અને ભક્તોની હાજરીમાં ધામધૂમથી કર્યું. ત્યાર પછી આજ સુધી વિનામૂલ્યે સદાવ્રત ચાલુ જ છે. અહીંયા એક પણ રૂપિયા લેવામાં આવતા નથી. મિત્રો, તમે આ આશ્રમ જોઈ શકો છો કે જ્યાં રામદેવ પીરજીનો પાઠ માંડવામાં આવે છે. અને એમની સામેની બાજુ શ્રી રાધાકૃષ્ણનું મંદિર છે. તો મિત્રો, આ હતો રામદેવ પીરજી મહારાજનું મંદિરનો ઇતિહાસ. તો મિત્રો, અત્યારે વાગ્યા હતા સવારના 8:30. તેથી ભોજનાલય હજુ સુધી ખુલ્લું નહોતું. ભોજનાલય ખુલવાનો સમય છે લગભગ 10:30 વાગ્યા પછીનો. મિત્રો, આ છે ભોજનાલય. તો મિત્રો, હવે આપણે જોઈશું પીપળી ધામની બજાર, જ્યાં પ્રસાદી, રમકડા, ખાણીપીણીની દુકાનો છે અને આજુબાજુ તમે જોઈ શકો છો કે કપડાની પણ દુકાનો છે.
મિત્રો તમારે બેગ જોઈતું હોય તો અહીંથી તમને અવનવી વેરાયટીમાં બેગ પણ મળી રહેશે. તો મિત્રો અહીંયા તમને રામદેવ પીરજીના ઘોડા જોતા હોય એ પણ તમને મળી રહેશે. તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ. આવા અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો મિત્રો હવે આપણે મળીએ બીજા વિડીયોમાં. જય રામાપીર.